સવારનો પોર 6 4:30 નીકળ્યા હતા અત્યારમાં ચપ્પર ગામમાં પૂગ્યા છે કૂતરો આજે પણ આયરસ છે હજી અને બીજા પાછળ આવે છે હજી હલો સાહેબ હલો ટૂંકની ઘેર આપણે જોઈને ઝાપા જૂની છે ઝાપા પર ગળી બેસી ચાંદ આલે ચપ્પો નહીં પડે આપણે બધાને હાલવાનું જોઈએ ને સવાર ક્યાં જાય શું છે શું નહીં તો કઈ નહીં ઊભું થઈને હાલવા મળવાનું હા ઊભું થઈને હાલવા મળવાનું પહેલી વાર જ એમ છું થાય આપ ગમતું ભાઈ આગળ બંધ કરી દો સાંભળો એનું સાંભળતા હોય ને પાછું કેમ લાગ્યું ઘરમાં છે કે ઘરમાં છે કે હા ઉતરે એમાં આપણે હાલવાનું છે આપણે કદાચ કોઈ મોકલવા ન હોય તો ગાય માટે રાખવાનું યાદ રહે આપણને હાલો 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 કરી નાખો લાંબા ઠાળે આમ સેવા કરવા જાય ને આપણે યાદગીરી આપણે દ્વારકા હાલી જતા ને આપણે આવી હું કરતા બીજું કઈ ન હોય તમને પૂરી થઈ ગયો પૂરી ગયા તમારે હા જરૂર નહીં બાબા કાકા ધ્યાનમાં આવ્યા તો પૂછતા જો આપણે હું ગાય નહીં દવા હોય એમનો તરત મગજ આપણે દ્વારકા અને બાબા તને મજા આવી રાતે ઈ કરવાના છે આજ હાંજે કઈ નીકળશે રે કાકા હે આજ હાંજે કઈ બાબા જો અહીં બેઠા જગાડ્યા હતા સાલો લે ઈ યાદ આવી જતી કરે બાબા કેમ કે ભરતભાઈ દૂધ કરો મેળ્યો હતો કેમ મેળ્યો હતો હા તો દુલાભાઈ કેમ દુલાભાઈ માન બહુ ખાય પાછા તમને સારું આવડે મને હા ખોટો ન પૂછો સામેથી કે છે ને એમાં શું ખોટું લાગે ખોટું લાગે નાખો કહો આ ખોટો હાલે ઊભા થાવ ને લે આને ઓળી પાછું ઘડીકમાં તો આમ બોલો બોગલો જાતે એવો ઓર્ડર બોલી મેરું એક એક્શન કરો ભાઈ યાર બહુ કદાચ નો ઘડીક જમજી હાલમાં ઘડીક તો કરે
થાકી જાવ તમે કરી નાખો વિયા જાય પણ ઈ ક્યાં દાદા મને હું ઈ આજે કે જો કીધા જો દાદા સામે થી તમને બોલો ખીજાવો તો તમે કહો બસ તમે કો કોણા ગયા હા કે તો એક સેકન્ડ પૂરો થઈ જાય કેમ કર્યો તો કોણા ગયા ને દાદા ઓમ કરતો છો એમાં લઈ ગઈ હું ઈ સાચી હાથ રહી ગયો ને કોણ એકવાર કર દો મોડું થાય દાદા હમદન ઘર ચા પીવા લાવ્યા છે બીજા બધા ડાયરો અંદર બેઠા છે અમે છોકરા બહાર બેઠા છીએ બહાર બેઠા એમ તો કે અમારો કૂતરો ભલે કે તમે બેવા દેતા નાસ્તો આવી ગયો છે દાઢી થતા રહે તો નાસ્તામાં આજે છે ભાખરી અને ચા છે અમે ચા નથી ખાતા તો અમને કંઈક બીજું દેશે અને આ છે એ અથાણું આવી ગયું છે અશોકભાઈ અથાણું લઈને આવ્યા છે દોલુ દાદા અમારે હામાં બેઠા છે જો એ કેમ મોટો કરે તો હવે બહુ જ નાખજો અશોકભાઈ પાછું કે એલા હલવો નાસ્તો કરીને મિત્રો નીકળી ગયા છે હવે દ્વારકા 50-60 કિલોમીટર બાકી રહ્યું છે લગભગ આજે સાંજે તો પૂગી જાઉં સંઘ આજે થાય છે આગબોટમાં છે 2 કલાક વધારે કહી દીધું બેઠા કૂતરો અમારી સાથે જ છે તો આવે અમે બે એટલે એ હોઈ જાય ના ઘડી ભાગી એટલે હાલો હમણે અઢી કલાક કે કલાક દુલા દાદા માણસના પેટનું થયું કલાક ને 10 જ મિનિટ બેઠા હતા બસ તો બપોરનો ઉતારો થઈ લઈ લીધો છે અમે ખાલી 11:15 અમે ઉતારો કરી લીધો છે કારણ કે આજે બધા ઠાયકા નહોતા પણ તોય તે લઈ લીધો કારણ કે હવે દ્વારકા ઓરું આવી ગયું છે એવી કંઈ ઉતાવળ છે નહીં અને આમ અમારા દરબાર નાવા ઉપડ્યા હતા ગયા ઘા જો જાય હાલો વ્યવસ્થા થતા આવો બધી જો આ બધી વ્યવસ્થા છે વહેલા પૂગી જાય બોલાવવાનું ઘરે
આ જો અમે 3 વાગે ભાગ્યા હતા, 3 વાગે જાગી જતા અને અત્યારે વાગ્યા છે 5 અને આ પહેલી રાઉટી આવી છે. આટલી લીંબડી હવે 4-5 કિલોમીટર બાકી છે. પ્રોગ્રામ છે મિત્રો. બસ લીંબડી હવે રહ્યું છે 1 કિલોમીટર. લીંબડીના ડીજે સંભળાય છે અમને રોડે. જય માંગલમાં અમારો સંઘ દ્વારકા લીંબડી પહોંચી ગયો છે અને એમ સંઘમાં ભળી ગયા છે. જય દ્વારકાધીશની જય. ફાઇનલી લીંબડી વગી જતી. આ જે પુલ નીચે રસ્તો થાય છે ને સીધો, એ સીધો દ્વારકા. ગુજરાતમાં ગમે અને હાલીને દ્વારકા આવવું હોય તો આ રસ્તે તો હાલવું જ પડે છે. અને ગાય માતા સામે આવ્યા છે અમારું સ્વાગત કરવામાં. જો જય હો જય હો જય હો. અને અમારી પાર્ટી અહીં રસ પીવે છે, પેટ ભરાશે બધા. લીંબડી રોડ. જો મિત્રો લીંબડી રોડ ચાલુ થઈ જશે. આ રોડે લગભગ 200-300 ડીજે હશે, ઓછામાં ઓછા 200-300, એથી વધારે નાની પાછળ આવતા રહેશે. ટ્રાફિક જો રોડે પાછળ હાલ્યું આવે છે માણસ. આગળ જુઓ આખા રોડે. રાવટી છે, ત્યાં જમવા બમવાની બધી વ્યવસ્થા છે. માણસોની સેવા જોવી હોય એકવાર કે કેવી રીતે સેવા કરી શકાય તો આ રોડે એકવાર હાલવું. હાલી એકાય ન હાલી એકાય 2 નંબરની વાત છે. પણ લીંબડીમાં રોડે ચડવું એકવાર લીંબડીથી દ્વારકા તો તમને ખબર પડશે કે માણસો સેવા કેવી રીતે કરે છે. દાદા ક્યાંથી આવો? પીપલિયા. કેટલા દી છે? 5મો દી છે. કહી જો બે શબ્દ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય રણછોડ. જય દ્વારકા. જય રણછોડ. દ્વારકા રણજીતપુરમાં અમે આહિર સમાજની વાડીમાં જ્યાં રોકાણા થઈ. આયલી દ્વારકા મંદિર હવે 30 કિલોમીટર બાકી છે. તો આયલી અમે હવે ભોજન કરીશું, પછી હોઈ જાઉં, પછી પોતપોતાની નીચે બધા નીકળશે.